આજે મેં બાળકોને સ્માર્ટ બોર્ડ પર વનસ્પતિના પ્રકારો સમજાવ્યા, પણ એક સવાલ હતો. શું માત્ર સ્ક્રીન જોઈને બાળકો ખરેખર ઓળખી શકશે કે આ વનસ્પતિનો પ્રકાર કયો છે? એટલે આખા ક્લાસને લઈ ગયો હું સીધા કુદરતની વચ્ચે. હાય, મારું નામ ચેતન છે અને હું એક ગવર્મેન્ટ સ્કૂલમાં પ્રાઇમરી ટીચર તરીકે કામ કરું છું. તો સૌ પ્રથમ બાળકોને મેં કહ્યું કે તમને જે વનસ્પતિ ગમે એની પાસે જઈને ઊભા રહી જાઓ, અને પછી શરૂ થઈ ગઈ રિયલ સાયન્સ ચેલેન્જ. મેં બાળકોને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછવાની શરૂઆત કરી. સૌ પ્રથમ મેં બાળકોને પૂછ્યું કે વનસ્પતિનું નામ શું છે? આ વનસ્પતિનો પ્રકાર જણાવો. વૃક્ષ છે, ક્ષુપ છે, છોડ છે કે વેલો છે? કોઈએ તરત જવાબ આપ્યો, કોઈએ પહેલા અવલોકન કર્યું, તો કોઈએ વિચાર કરીને જવાબ આપ્યો. કારણ કે અહીં જવાબ યાદ નહોતા કરવાના, જાતે શોધવાના હતા. આજે જવાબ કરતાં વધારે મહત્વનું હતું બાળકોનું અવલોકન. કારણ કે સાચું શિક્ષણ યાદ રાખવામાં નહીં, સમજવામાં છે. દરેક વિદ્યાર્થી અહીં પોતાની સમજ પ્રમાણે અવલોકન કરે છે. કોઈક સાચો જવાબ આપે છે તો કોઈ ખોટો જવાબ આપે છે. અહીં મેં વિદ્યાર્થીઓને સ્વયં અવલોકન દ્વારા વૃક્ષના વિવિધ પ્રકારોની સમજૂતી આપી. જ્યારે કોઈ વિદ્યાર્થી ખોટો જવાબ આપે છે ત્યારે હું દરેક વિદ્યાર્થીને તે વૃક્ષ વિશેની સાચી માહિતી પણ જોડે જોડે આપું છું. એટલે વિદ્યાર્થીઓ સ્વયં અવલોકન દ્વારા દરેક વૃક્ષના પ્રકારને જાતે સમજી શકે છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. આવી જ પ્રવૃત્તિઓને જોવા માટે પેજને ફોલો કરજો. આજ માટે આટલું જ. આવજો.